જય દ્વારકાધીશ કે કોઈના કહેવાથી આપણી જિંદગીને ખરાબ ન કરો. કે તમે બધા એવું જાણતા હશો કે દ્રૌપદીના કહેવાથી મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે કે દુર્યોધન સામે દોડીને આવતો હતો અને દોડીને આવતા આવતા પાણીની અંદર પડી ગયો ત્યારે દ્રૌપદી એવું બોલી આંધળો હોય તો એના કારણે યુદ્ધની શરૂઆત થઈ. પરંતુ આ વાત તદ્દન ખોટી છે કે યુદ્ધની શરૂઆત તો દુર્યોધનના કારણે થઈ છે. કે ઘટના સાવ સિમ્પલ છે કે દ્રૌપદીના કહેવાથી શું દુર્યોધન આંધળો થઈ ગયો? નહીં, કે દુર્યોધન આંધળો નથી થઈ ગયો. એ તો આજ નહીં તો કાલ બીજા કોઈક દુર્યોધનને કહેત કે આંધળાનો પુત્ર આંધળો હોત, પરંતુ આજ દ્રૌપદીએ કહી દીધું. અને બીજી વાત કે એનું પરિણામ શું આવ્યું કે પોતે તો પોતાનો જીવ ગુમાવ્યો, સાથે પોતાના 100 ભાઈનો પણ જીવ ગુમાવ્યો. કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમને કોઈક એવું કીધું કે તમે ગધેડા છો અને તમે જો આમ કર્યું તો એનો મતલબ એ કે તમે પ્રૂફ કરી દીધું કે હું ગધેડો છું. તમને કોઈ ગધેડો કહે તો તમારે શું કરવાનું ખબર? આંખ બેન કરવાની, આંખ બેન કરીને વિચારવાનું કે મારે વાંહે પૂંછડી છે, નહીં તો હું ગધેડો નથી. સિમ્પલ. અને જો તમે આગળ રિએક્શનની જગ્યાએ એક્શન આપ્યું તો તમે ગધેડા છો એવું પ્રૂફ કરશો. મારી વાતને સમજવાનો પ્રયાસ